બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ તો દિયોદર પંથકમાં સાર્વત્રિક વરસાદ. દિયોદર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને વાહન ચાલકો અને લોકોને હાલાકી. તો સતત બીજા દિવસે વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશી. સતત દિયોદરમાં ભારે આગાહી છે અને સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને લઈને ખેતીના પાકોને ફાયદો થયો છે. ખેડૂતોમાં કેવી ખુશી જોવા મળી રહી છે, શું કહેશો? ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે. એ બાબતે અત્યારે હું જો ખેડૂતોનું વિચારવા જાઉં તો સારામાં સારો વરસાદ કહેવાય. જુવાર, બાજરી, કપાસ આ બાજુમાં વરસાદ જેવો પડે છે એ પ્રમાણે એ લોકોને ફાયદાકારક છે. અને જો વધારે આવો વરસાદ રહેશે તો નુકસાન કહેવાય. તો વરસાદ અત્યારે સારામાં સારો કહેવાય, ખેડૂતો માટે બહુ સારું કહેવાય.